દહેજ સેઝ 2 ખાતે આવેલી રૂહા ડાઇકેમ પ્રાઇવેટ લિમિટેડમાંથી કન્ટામિનેટેડ પ્લાસ્ટિક બેગ સહિતનો પ્લાસ્ટિક મિશ્રિત ટેમ્પા મારફતે અંકલેશ્વર નોબલ માર્કેટ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ઉતારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગેની ગંભીર ફરિયાદ મળતા જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ પર દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના જણાવ્યા મુજબ નિયમો અનુસાર દહેજ અને આસપાસની ઔદ્યોગિક વસાહતોમાંથી નીકળતો કન્ટેમિનેટેડ પ્લાસ્ટિક વેસ્ટ માત્ર અધિકૃત ટ્રીટમેન્ટ સુવિધા TSDF કે રિસાયકલિંગ પ્લાન્ટમાં જ મોકલવાનો હોય છે. જો કે આ કિસ્સામાં વાહન સાથે રહેલા દસ્તાવેજોમાં માલનો ઉલ્લેખ કોઈ અધિકૃત પેકેજિંગ રિસાયકલિંગ એકમના નામ દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં આ વેસ્ટ ભંગારના ગોડાઉનમાં પહોંચાડવામાં આવી રહ્યો હતો. આ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને વેસ્ટનું ગેરરીતિપૂર્વક પરિવહન થતું હોવાની આશંકા સાથે સમગ્ર વ્યવહારની નિષ્પક્ષ તપાસ કરવા માંગ ઉઠી છે. ઔદ્યોગિક વેસ્ટને ભંગારના ગોડાઉનમાં લાવ્યા બાદ ત્યાં બિનઅધિકૃત રીતે તેનું સફાઈ અને ધોવાણ કરવામાં આવે છે. આ ધોવાણથી કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી નજીકની ખાડીઓમાં કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ વિના છોડી દેવામાં આવે છે, તેમજ કેટલાક કિસ્સાઓમાં નકામા પ્લાસ્ટિકને ખુલ્લામાં સળગાવી દેવાય છે. આ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓને કારણે અંકલેશ્વરની હવા અને પાણીના પ્રદૂષણમાં ભયજનક વધારો થતો હોવાનો આક્ષેપ પર્યાવરણવાદીઓ દ્વારા કરવામાં આવ્યો છે. પ્રકૃતિ સુરક્ષા મંડળે યાદ અપાવ્યું હતું કે અગાઉ આમલાખાડીમાં પ્રદૂષિત પાણી છોડવાની ફરિયાદની તપાસ દરમિયાન પણ આ જ નોબલ માર્કેટ વિસ્તારના ગોડાઉન સાથે સંબંધિત મુદ્દા સામે આવ્યા હતા અને ત્યારે GPCB દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તેમ છતાં ફરીથી આ જ પ્રકારની પ્રવૃત્તિઓ ધમધમતી થતા અગાઉની તંત્રની કાર્યવાહીના કેટલી અસરકારક રહી તે સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા થયા છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના હરીશભાઈ પરમારે જણાવ્યું હતું કે અમને મળેલ ચોક્કસ માહિતીના આધારે સ્થળની તપાસ કરતા આ ગંભીર ગેરરીતિ સામે આવી હતી. ત્યારબાદ GPCBને લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને તંત્રની તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરીને ખોટા દસ્તાવેજોના આધારે વેસ્ટનું પરિવહન કરનાર, કરાવનાર તથા જો કોઈ જવાબદાર કંપનીઓ અથવા વ્યક્તિઓ નિયમ ભંગમાં સંડોવાયેલ હોવાનું બહાર આવે તો તેમની સામે કાયદેસરની આકરી કાર્યવાહી થવી જોઈએ. પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યો સલીમ પટેલ અને અન્ય હોદ્દેદારોએ માંગ કરી છે કે સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ કરી તમામ જવાબદારો સામે કડક કાયદેસરના પગલાં ભરવામાં આવે, જેથી ભવિષ્યમાં પર્યાવરણ સાથે ચેડા કરતી આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ પર કાયમી ધોરણે રોક લગાવી શકાય. ગઈકાલે અમને માહિતી મળી હતી કે બહારથી આવતો કેમિકલ વેસ્ટ અહીંયાના ગોડાઉનમાં, ભંગારના ગોડાઉનમાં ખાલી થાય છે અને એ બાબતની વોચ રાખતા અમે જણાવ્યું હતું કે આ નોબલ માર્કેટમાં એક દહેજથી આવેલો ટેમ્પો ઊભો છે અને એ અહીંયા ઠાલવવાની ફિરાકમાં છે. અમે એને પૂછપરછ કરતાં એના દસ્તાવેજ જોતાં એણે અંકલેશ્વરની કોઈક કંપનીનું ઉતારવાનું બતાવ્યું હતું અને મોકલનાર દહેજની કંપની હતી. આ બાબતમાં અમે પછી GPCBને ફોન કરી માહિતી આપી હતી કે સાહેબ આમાં આ શંકાસ્પદ પ્રવૃત્તિઓ છે અને બહારથી ઠાલવી અહીંયા આ લોકો બેગો ધોએ છે, સળગાવે છે, જેના લીધે અહીંના પર્યાવરણને ગંભીર અસર પડે છે. અગાઉના કેસમાં પણ અમારી એક ફરિયાદ હતી કે આંબલાખાડીમાં લાલ પાણી વહેતું હતું, તો જે તે વખતે તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે આ જ ગોડાઉનમાંથી વોશિંગની પ્રવૃત્તિઓ થતી હતી. જે તે વખતે GPCBએ કાર્યવાહી કરી હતી, પરંતુ ફરી વખત એ જ જગ્યાએથી આ ઠાલવવાનું કૌભાંડ જે ઝડપાયું છે, તો તેના માટે આ GPCBની કામગીરીમાં આપણને શંકા વ્યક્ત કે કંટ્રોલ રહ્યું નથી, GPCBનો ડર રહ્યો નથી. તેથી અમે ફરીથી માંગ કરીએ છીએ કે આવા ખોટા દસ્તાવેજો બનાવી જે બીજી વસાહતોમાંથી અંકલેશ્વર વસાહતોમાં, અંકલેશ્વર શહેરની આસપાસના ગોડાઉનમાં જે ઠાલવી રહ્યા છે એની જરૂરી તપાસ કરી એના પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ.